નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકા હેલ્થ ઓફિસે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સાથે જ દેશમાંથી ટીબીને નાબૂદ કરવાના પ્રયત્નોને વેગ આપવાનો પણ ઉદ્દેશ હતો. રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. આશા વર્કર બહેનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને અન્ય આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયા હતા. સહભાગીઓએ ટીબી નાબૂદીના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે લોકોને ટીબી સામેની લડાઈમાં જોડાવા પ્રેરિત કર્યા હતા. રેલી બાદ એક બેઠક યોજાઈ હતી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ટીબી નાબૂદીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી આપી હતી અને લોકોને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. બેઠકમાં તમામ આરોગ્ય કર્મચારીઓએ ટીબી નાબૂદીના શપથ લીધા હતા કે તેઓ ટીબી નિયંત્રણ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે અને લોકોને ટીબી વિશે જાગૃત કરશે. આ કાર્યક્રમથી લોકોમાં ટીબી અંગે જાગૃતિ વધી છે. દેશમાંથી ટીબી નાબૂદીના પ્રયત્નો વધુ મજબૂત બન્યા છે. ટીબી ગંભીર રોગ છે, પરંતુ યોગ્ય સારવાર અને જાગૃતિથી તેને નિયંત્રિત કરી શકાય છે.